વડોદરા નેશનલ હાઈવે 48 પર ટોલમાં વધારો. કરજણ ભરથાણા ટોલ પ્લાઝાના દરમાં વધારો થયો છે. કાર માટેનો દર ₹105થી વધીને ₹155 કરાયો. મિની બસ માટેનો દર 180થી વધારે ₹270 કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ ₹360થી વધીને ₹540 સુધી કરાયો છે. વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી ભરૂચ જવા માટે હવે ₹50થી વધુ ચૂકવવા પડશે. શનિવારે ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલ ટેક્સ વધારે ચૂકવવો પડશે. ટોલ દરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહન ચાલકોએ હવે ભરથાણા ટોલ નાકા પર વધુ ટોલ ચૂકવવો રહેશે. ભરથાણા ટોલ નાકા પર પહેલા કાર, જીપ અને વાનના ₹105 લેવામાં આવતા હતા, જેની જગ્યાએ હવે આ વાહન ચાલકોને ₹155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ ₹230 થશે, જ્યારે માસિક પાસના ₹5085 ચૂકવવાના રહેશે. એલસીવી વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી ₹180 વસૂલાતા હતા, જેની જગ્યાએ હવે ₹245 ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ ₹370 થશે અને માસિક પાસના ₹8215 થશે. બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઇડના ₹360 વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને ₹515 ચૂકવવા પડશે. રિટર્ન લેવામાં આવે તો ₹775 ચૂકવવાના રહેશે, જ્યારે માસિક પાસના ₹17,210 ચૂકવવાના રહેશે.